જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આજે આપણે વાત કરીશું મુખ્ય સેવિકા વર્ગ 3ની ભરતી વિશે. ઓફિશિયલ નોટિફિકેશનની વાત કરીએ તો તમે જોઈ શકો છો ટોટલ 169 જે પોસ્ટ છે તેના માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે. અહીંયા તમે 18/4/2026 થી 9/5/2026 સુધીમાં એપ્લિકેશન ઓનલાઈન કરી શકો છો. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ તમારે ₹100 પ્લસ સર્વિસ ચાર્જ તમારે જે પણ લાગુ પડતો હોય તે પે કરવાનો રહેશે. આ ભરતી ફક્ત અને ફક્ત મહિલાઓ માટે છે. અહીંયા ફોટોગ્રાફ અને સિગ્નેચર તમારે વધુમાં વધુ 15 KB સુધી તમે અહીંયા અપલોડ કરી શકો છો. હવે અહીં વેકેન્સી અહીંયા તમને શહેર વાઇઝ અને કાસ્ટ વાઇઝ અહીંયા વેકેન્સી તમને જોવા મળી રહેશે. સ્ક્રીન પર આપણે આપેલું છે સ્ક્રીન પર કે અમદાવાદમાં 3 પોસ્ટ છે, અમરેલીમાં 2 પોસ્ટ છે, આણંદમાં 4 પોસ્ટ છે. આ રીતે અહીંયા જે પણ શહેર છે અને કાસ્ટ છે તેના વાઇઝ અહીંયા વેકેન્સી આપેલી છે. ભરૂચ છે, ભાવનગર છે, બોટાદ છે, છોટાઉદેપુર છે, અરવલ્લી છે, દાહોદ છે, દેવભૂમિ દ્વારકા છે, ડાંગ છે, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, કચ્છ, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ જેવા વિવિધ શહેરો છે જેમાં 69 પોસ્ટ ઉપર ભરતી છે. હવે આપણે અહીંયા અભ્યાસક્રમની વાત કરીએ તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગૃહ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, બાળ વિકાસ, પોષણ અથવા સામાજિક કાર્યમાં સ્નાતકની ડિગ્રી અથવા માસ્ટર ડિગ્રી અહીંયા હોવી જરૂરી છે. ગુજરાત સિવિલ સર્વિસીસમાંના નિયમો મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું પણ મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે. ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું જે ભાષા છે તેનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. તેવા ઉમેદવારો અહીંયા અપ્લાય કરી શકે છે. હવે આપણે એપ્લિકેશનની વાત કરીએ તો એપ્લિકેશન કરવા માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જઈને ઓજસ લખવાનું છે એટલે આ રીતની વેબસાઇટ આવશે. ફર્સ્ટ લિંક ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા આપણે સિલેક્ટ કરીશું તો GPSSB વાળી જે ભરતી છે તેના ઉપર એટલે આ રીતનું અહીંયા પેજ આવી જશે. ડિટેલ આપણે જોવી હોય તો તમે લાસ્ટમાં જોઈ શકો છો. મુખ્ય સેવિકા વર્ગ 3 ડિટેલ્સ ઉપર ક્લિક કરશો તો તમે ડિટેલ્સ જોઈ શકશો તેના વિશે અને અપ્લાય ઉપર આપણે ક્લિક કરીશું એપ્લિકેશન માટે. આ રીતનું આપણી સામે પેજ આવી જશે. તમે જોઈ શકો છો 5 વર્ષ ફિક્સ પગાર રહેશે. 40,800 વર્ગ 3 રહેશે. અપ્લાયના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આ રીતનું આપણી સામે પેજ આવશે. હવે જે લોકોને ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરેલું છે તેમને રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ એડ કરીને અપ્લાય વિથ OTR ઉપર ક્લિક કરીને જે પણ એપ્લિકેશન ફોર્મ આવે તેમાં તમારી જે પણ અભ્યાસક્રમની માહિતી છે તેને અપડેટ કરીને ફોર્મ ફિલઅપ કરી દેવાનું રહેશે. હવે જે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છે તેમને ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમનો ફોટો અને સિગ્નેચર ત્યાં અપલોડ કરવાનો રહેશે એટલે તમારું જે એપ્લિકેશન ફોર્મ છે તે સબમિટ થઈ જશે. જો તમે ઓનલાઈન ફીસ નહીં પે કરો તો તમારે ઓફલાઈન ₹500 ફીસ પે કરવાની રહેશે. આથી જે પણ ફીસ પે કરવાનું આવે તેમને ઓનલાઈન કરવાની રહેશે. ફક્ત અને ફક્ત જનરલ કેટેગરીના લોકોને ઓનલાઈન ફી પે કરવાની છે. બાકીના કોઈ પણ કાસ્ટના ઉમેદવારોને અહીંયા ફીસ પે કરવાની નથી. એપ્લિકેશન ફોર્મ ભરવામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. જે પણ લોકો આ રીતનો અભ્યાસક્રમ કરેલો છે તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો. માહિતી પસંદ આવી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયમાં લિંક આપી છે ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને આવી જ વધુ માહિતી માટે જો અમારી ચેનલ ઉપર તમે નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.